નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર કાર્યકર્તા અને તેડાગર એટલે કે ગુજરાત આંગણવાડી તેડાગર અને કાર્યકર્તાની ભરતીની પ્રોસેસ હાલ કેટલે સુધી પહોંચી છે અને જેની અંદર 9000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી, જેની ભરતી પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે તેના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહો। તમે જોઈ શકો એ પ્રમાણે ગુજરાત આંગણવાડી તેડાગર અને કાર્યકર્તાની ભરતી કરવામાં આવી હતી, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 9000થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી। આ ભરતીની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે તે આપણે આગળ જોઈએ તો અરજી પ્રક્રિયા, જેની અંદર આ ભરતીમાં માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 હતી અને આ અરજીઓ ઓનલાઈન ફોર્મ પોર્ટલ ઉપર ભરવાના હતા। હાલ આપણે ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે પછીના તબક્કામાં શૈક્ષણિક લાયકાત અને ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે। કેટલાક જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર થવાના પણ સમાચાર મળી રહ્યા છે। જે ઉમેદવારોના નામ મેરિટમાં આવ્યા છે તેમને મેરિટ યાદી જાહેર થયા પછી પસંદગી પામેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને પ્રક્રિયા શરૂ થશે। એટલા માટે ઉમેદવારે જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરીને રાખવા અને ઉમેદવાર મિત્રોએ તમારી અરજીની સ્થિતિ અને મેરિટ યાદી જાણકારી માટે તમે જે જિલ્લા કે મહાનગરમાં અરજી કરી હોય તેની સત્તાવાર વેબસાઇટ ઉપર જોતું રહેવું અથવા ગુજરાત સરકારના પોર્ટલ ઉપર તેમને જોતું રહેવું, જેથી તેમને પરિણામ વિશેની માહિતીઓ મળતી રહે। આમ આપણે કહીએ તો આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોનું મેરિટ જલ્દીથી જાહેર થશે તેવી શક્યતાઓ છે, તેથી તેમને ઝડપીથી ટ્રેનિંગમાં પણ બોલાવવામાં આવશે। આમ આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।